આજ સવારમાં પીઆઈને ત્યાં આવેલું છે કે આ લોકો નીકળવાની તૈયારી કરે છે, થાળી વેલણ વગાડે છે, એટલે પોલીસે ત્યાં જઈ અને 7 લેડીઝ ને 7 જેન્ટ્સને ડિટેન કરવામાં આવેલા છે. પાણી માગવું અથવા તો જે કાયદેસરનું છે એ માગવું કોઈ ગુનો નથી, પણ જે એનું વલણ હોય છે, જે માગવાની પ્રક્રિયાઓ છે એ વ્યાજબી હોય જરૂરી છે. આપને કહેવા માંગુ છું કે આ લોકો ત્યારે એવી કરતા થાય કે રોડ ઉપર નીકળીને થાળી વણી લઈને રોડમાં અડચણ થાય અથવા તો બીજા લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઊભા ના થાય એના માટે પોલીસે ફક્ત ડિટેન કરવા. નીકળવાની શરૂઆત કરી એટલે આગળ તો વધવાના જ છે ને, પણ નીકળવાની શરૂઆત એટલે આગળ તો વધવાના છે ને, આવવાના તો રોડ ઉપર. હું એમ કહું છું મહિલાઓની સાથે જેન્ટ્સ પણ હતા ને, 7 જેન્ટ્સ હતા, 7 મહિલાઓ હતા. ના, એવું તો મારા ધ્યાન નથી. એવું જે મીડિયા દ્વારા મને કહેવામાં આવ્યું છે કે આને બેળજીપીથી પણ સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈને લેવામાં આવે પ્રેમથી તમને બેસવાનું કે ના બેસો તો તમારો હાથ તો પકડવો જ પડે. કોઈ ભાજપનું દબાણ હતું પોલીસ પર કે મહિલાઓ વિરોધ કરી પેલા પકડી લો? સ્વાભાવિક છે, જે કાયદેસરની જે કાર્યવાહી થતી કરવામાં આવે. ભાજપનું હતું કે દબાણ? મારા ધ્યાન